સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝીરો આર્ટિકલના નિયમો ખરેખર બહુ જ અગત્યના છે. ચાલો આજે આ કન્સેપ્ટની ફટાફટ સમજૂતી મેળવીએ. આજના આ સેશનમાં જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સરના આધારે આપણે વ્યાકરણના આ પાયાના નિયમો ક્લિયર કરીશું. તો પહેલો અને સૌથી બેઝિક નિયમ, કોઈપણ ખાસ નામ એટલે કે પ્રોપર નાઉન પહેલાં ક્યારેય આર્ટિકલ નહીં આવે. ઉદાહરણ તરીકે રામ કે અમદાવાદ, આ બંને પ્રોપર નાઉન છે, બરાબર? એટલે એની આગળ કોઈ આર્ટિકલ નહીં લાગે. બીજો નિયમ પણ એકદમ સિમ્પલ છે. કોઈપણ ભાષા કે અભ્યાસના વિષયની પહેલાં ક્યારેય આર્ટિકલનો ઉપયોગ નથી થતો. જુઓ, ઇંગ્લિશ ભાષા છે અને મેથ વિષય છે, એટલે સ્વાભાવિક રીતે જ અહીં આર્ટિકલ 0 છે. ક્લિયર? હવે ત્રીજી રસપ્રદ બાબત, આપણા રોજના ભોજન જેવા કે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર પહેલાં પણ આર્ટિકલ નથી આવતો. જેમ કે વાતચીતમાં વપરાતા લંચ અને ડિનર જેવા શબ્દો. આ વાક્યોમાં આર્ટિકલની બિલકુલ જરૂર પડતી જ નથી. પણ હા, એક પ્રશ્ન થાય, જ્યારે કોઈ બાબત વિશે આપણે એકદમ સામાન્ય કે વ્યાપક વાત કરતા હોઈએ ત્યારે? તેનો જવાબ છે નિયમ 4. સામાન્ય અર્થમાં વપરાતા બહુવચન અને ન ગણી શકાય તેવા નામો સાથે આર્ટિકલ નથી આવતો. અહીં જો ડોગ્સ બહુવચન છે અને મિલ્ક અનકાઉન્ટેબલ છે. સામાન્ય અર્થ હોવાથી બંનેમાં શૂન્ય આર્ટિકલ લાગુ પડે છે. આ નિયમો માત્ર પરીક્ષા પૂરતા નથી હોતા. વ્યાકરણની આવી પાક્કી પકડ એક મજબૂત કારકિર્દી ઘડવામાં બહુ જ કામ લાગે છે. વધુ પ્રેક્ટિસ કરવી છે તો જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર ટેલિગ્રામ ચેનલ પર 7000થી વધુ MCQ સોલ્વ કરી શકાશે. તો શું ઝીરો આર્ટિકલના આ 4 નિયમો જ આગામી પરીક્ષા પાસ કરવાનું મુખ્ય રહસ્ય છે? ચોક્કસ વિચારજો.